So linear equations are equations of line when plotted on a graph paper. જ્યારે ગ્રાફ ઉપર આપણે પ્લોટ કરીએ કોઈ લાઈન સીધી સ્ટ્રેટ લાઈન બનાવીએ તો એનો એક ઇક્વેશન બની શકે છે, ઓર કાં તો એક ઇક્વેશન છે એને સ્ટ્રેટ લાઈન બનાવી શકશું એની ગ્રાફ ઉપર. સો they are actually in various kind of variables. Variables ઘણા ટાઈપના હોઈ શકે, જેમ કે સિંગલ વેરિયેબલ ઇક્વેશન છે તો this is what the standard form is. દાખલા તરીકે 2x plus 6 is equal to 0. તો જ્યાં x જે છે એને વેરિયેબલ કહેશું આપણે, જેની વેલ્યુઝ ચેન્જ થયા કરતી હોય એને વેરિયેબલ કહી. એનો જે ગુણાંક છે એને કોએફિશિયન્ટ્સ કહેવાશે. ઓકે, અને આ જે બાકીનો પાર્ટ છે એ કોન્સ્ટન્ટ છે, એ ચેન્જ નહીં થાય. ઓકે, સો 2x plus 6 is equal to 0. તો આમાં આપણને x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો શું આવશે x ની વેલ્યુ? We do it like 2x is equal to minus 6 and x is equal to minus 6 upon 2, that is minus 3. આવી રીતે કરીએ છીએ સોલ્વ, રાઈટ? થશે એવરીબડી? Yes, sir. ઓકે, સો આ સિંગલ વેરિયેબલ હતો ને સિંગલ ઇક્વેશન. તો જેટલા નંબર ઓફ વેરિયેબલ્સ હોય ને આપણા ઇક્વેશનમાં એટલા ઇક્વેશન્સ આપણને જોઈએ એને સોલ્વ કરવા. જેમ કે જે બીજી ટાઈપ છે, જે સ્ટાન્ડર્ડ ટાઈપ છે, ઘણીવાર આપણા જે લાગતા વળગતા ક્વેશ્ચન્સ હશે એ આ ટાઈપના જ હશે, જેમાં 2 વેરિયેબલ્સ હશે, એક્સ અને વાય. એક્સ અને વાય આમાં વેરિયેબલ્સ છે, એ અને બી એક્સ અને વાયના કોએફિશિયન્ટ્સ છે, ઓકે, રિસ્પેક્ટિવલી, અને સી જે છે એ કોન્સ્ટન્ટ છે. તો આવા કંઈક ઇક્વેશન આવે આપણને સોલ્વ કરવાના. 3x minus 5y plus 1 is equal to 0. તો આમાં કેટલા વેરિયેબલ્સ છે? 2 વેરિયેબલ્સ છે. તો આપણને 2 ઇક્વેશન્સ જોશે એટલીસ્ટ, તો જ આપણે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરી શકશું, તો જ આપણને સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન્સ મળશે. એને સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન્સ કહેવાય, ઓફ લિનિયર ઇક્વેશન્સ. ઓકે, સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન્સ તો જ મળે if we have as many equations as there are variables in the question. એવી રીતે જેમ કે 3 વેરિયેબલ્સ હોય x, y and z, તો આપણને 3 ઇક્વેશન્સ એટલીસ્ટ જોઈએ ટુ ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ x, y and z. 2 ઇક્વેશનથી નહીં થાય. અહીંયા 2 વેરિયેબલ્સ હતા તો 2 ઇક્વેશન્સ આપણને આપણી પાસે હોય તો વી કેન સોલ્વ. અહીંયા 3 વેરિયેબલ્સ છે તો વી નીડ એટલીસ્ટ 3 ઇક્વેશન્સ ટુ સોલ્વ. ગોટ ઇટ? આપણને આપણી જે પણ એક્ઝામ છે એમાં મોટા ભાગના ક્વેશ્ચન્સ આ ટાઈપના હોય છે, 2 વેરિયેબલ્સ વાળા, અને ઓકે, અને 1 વેરિયેબલ. 3 વેરિયેબલ્સ વાળા બહુ જ રેરલી ક્વેશ્ચન્સ આવે છે એક્ઝામમાં. ફાઇન. સો લેટ્સ સે આ એક ક્વેશ્ચન છે, સિંગલ વેરિયેબલ છે, એક્સ જ છે ખાલી આની વેલ્યુ, બીજો કોઈ વેરિયેબલ નથી. સો કેન યુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ? આગળ તો તમે કરી દીધો હતો, રાઈટ? આ ઇક્વેશન્સ તો ઇઝી છે, થઈ ગયું હશે. 6 ઓલી બાજુ લઈ ગયા -6 અને 2 નીચે આવ્યો એટલે -3. આ કેસમાં શું કરશું જ્યારે એક્સ ડિનોમિનેટર્સમાં છે? તો હું શું કરું? તો આના છેદ સરખા કરવા પડે પહેલાં, તો જ હું આગળ કેલ્ક્યુલેશન થઈ શકે. સો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કર્યો, સો દેટ એના લસા LCM 2x થઈ ગયા, રાઈટ? તો 8 minus 3 upon 2x is equal to 10. So 8 minus 3 is 5 upon 2x is equal to 10. So 5 2s are 10, and x is equal to 1 by 4. Okay, x આ બાજુ લઈ ગયો અને 2 ને આ બાજુ નીચે લઈ આવ્યો. So 1 upon 2 into 2, that is 1 upon 4 થઈ ગયો. x is equal to. ફાવે આવો ક્વેશ્ચન્સ આવે તો? ઓકે, લેટ્સ સી આગળ ક્વેશ્ચન્સ આવશે, જોઈએ.
હવે આવા ડાયરેક્ટ ક્વેશ્ચન્સ તો બહુ રેરલી આવે છે આપણા એક્ઝામ્સમાં. ક્વેશ્ચન્સ કંઈક આ રીતે આવશે જેમાં આપણે લિનિયર ઇક્વેશન બનાવવાનું હશે. ઓકે, અને સોલ્વ કરવાનું હશે. ડાયરેક્ટ ક્વેશ્ચન્સ તો ભાગ્યે જ, ને ના આવે તો સારું, માનતા માની લો આટલા સહેલા ક્વેશ્ચન્સ ના આવે. સો કેમ કે મેરિટ નહીં તો બહુ ઊંચું જશે. સો ધ સમ ઓફ 2 ડિજિટ નંબર ઇઝ 10. 2 ડિજિટનો નંબર છે જેનો સરવાળો 10 છે. The number obtained by reversing the digits is 18 less than the original number. જે ઓરિજિનલ નંબર હતો એના કરતાં 18 ઓછો છે. So find the original number. સો હવે લિનિયર ઇક્વેશનનો ટોપિક ચાલે છે. હું તમને એક વખત ઇક્વેશન બનાવીને સમજાવું આ કેમ થાય છે. એન્ડ અલ્ટિમેટલી તમે એ પણ જોશો કે પહેલો જે પાર્ટ છે, પહેલો જે પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન છે, ઇટ ઇઝ નોટ નીડેડ. રાઈટ? યસ કુંજર, કરેક્ટ છે. સો સમ ઓફ 2 ડિજિટ નંબર ઇઝ 10. સમ ઓફ એ 2 ડિજિટ નંબર એટલે કે એનો જે સરવાળો થશે ડિજિટ્સનો એ 10 છે. સો let the number be 10x plus y. એ આ 2 ડિજિટ નંબર છે. તો આના ડિજિટ્સ કયા કયા છે? એક્સ અને વાય. જ્યારે પણ 2 ડિજિટ નંબર અઝ્યુમ કરવાનો આવે તો હું 10x પ્લસ વાય અઝ્યુમ કરું છું, કેમ કે કોઈ પણ નંબર હોય, ફોર એક્ઝામ્પલ 23, તો ઇટ ઇઝ a 2 digit number, can be written as 2 into 10 plus 3, that is 10x plus y ના ફોર્મમાં લખાય છે. 2 digit નંબર એ ફોર્મેટમાં લખાશે. સો આ એક 2 digit નંબર છે જેના ડિજિટ્સનો સમ 10 છે. ઓકે, x plus y is 10. And the number obtained by reversing the digits, એટલે કે આને આ ડિજિટ્સને રિવર્સ કરું તો એ નંબર કયો થશે? 10y plus x. જેમ કે અહીંયા 23 ના બદલે 32 થાય તો એ કેવી રીતે લખાશે? 10 into 3 plus 2. તો આ બેનો જે ડિફરન્સ છે એ 18 છે. દેટ ઇઝ ઇટ ઇઝ 18 લેસ દેન ધ ઓરિજિનલ નંબર. તો આને સિમ્પ્લિફાય કરી બ્રેકેટ ઓપન કરીને તો શું થશે? 10x minus x, that is 9x minus 9y is equal to 18. તો એના ઉપરથી મને મળશે x minus y is equal to 2. તો સરવાળો 10 છે ને બે ડિજિટ્સની તફાવત 2 છે. તો એ કેવા નંબર્સ, કયા કયા ડિજિટ્સ હોઈ શકે છે? સો લેટ્સ સે આ સીધા એડ કરું છું તો શું થશે? 2x is equal to 12. તો x is equal to 4, x is equal to 6. x is equal to 6 હું કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકું તો I'll get y is equal to 4. Right? So what is the original number એમ પૂછ્યું છે. તો 10x plus y was the original number. That is 10x, 10 into 6, that is 60, plus 4, 64. 64 is the original number. Okay? Fine. This is how we solve. જો linear equation ની મેથડ જ કરવી હોય તો આવી રીતે સોલ્વ થશે. બટ ન કરવી હોય તો શું? સો યુ કેન ઓબ્ઝર્વ હિયર. એક વસ્તુ નોટ કરજો, જ્યારે આપણને 18 જેવા કોઈ પણ નંબરના આપણે એના રિવર્સ સાથેની તફાવત શોધશું ને, જેમ કે આ 32 ને 23, એ બેનો ડિફરન્સ કેટલો છે? 9. તો ત્યારે એ બેના ડિજિટ્સ વચ્ચેનો ડિફરન્સ કેટલો હતો? 1. ઓકે, આ કેસમાં 64 અને 46 ડિફરન્સ છે 18. તો બેના ડિજિટ્સ વચ્ચે ડિફરન્સ કેટલો છે? 2. તો હંમેશા જ્યારે કોઈ 2 ડિજિટ નંબરને એના રિવર્સ સાથે ડિફરન્સ ફાઇન્ડ કરશું કોઈ 2 ડિજિટ નંબરનો, એનો જે આન્સર આવશે, જે ડિફરન્સ આવશે, જે તફાવત આવશે બાદબાકી કરીને, એ હંમેશા 9નો ગુણાક હશે, 9નો મલ્ટિપલ હશે. ઓકે, સો અહીંયા આપણને 18 કીધો છે. દેટ મીન્સ અહીંયા સીધી હિન્ટ મને મળે છે કે આ જે બે ડિજિટ્સ છે એનો જે તફાવત છે એ 2 છે. ઓકે, જ્યારે બે ડિજિટ્સની તફાવત 2 હોય તો એ નંબર્સ કયા કયા હોઈ શકે? 6 ને 4 હોઈ શકે, 5 ને 3 હોઈ શકે, 9 ને 7 હોઈ શકે, 8 ને 6 હોઈ શકે. રાઈટ? બીજા ક્યાં? 4 ને 2, 3 ને 1, આ બધા હોઈ શકે. પણ આપણને સાથે ક્વેશ્ચનમાં એક બીજી વસ્તુ દીધી છે કે બેનો સરવાળો 10 છે. તો
તો આમાંથી કોનો સરવાળો 10 થશે? ઓબ્વિયસલી 6 અને 4 નો જ, બાકી કોઈનો સરવાળો 10 નથી થતો. તો માય આન્સર મસ્ટ બી 64 ઓર 46. પણ આપણને કહે છે કે ઓરિજિનલ નંબર કરતા નવો નંબર નાનો છે, તો ઓરિજિનલ નંબર મોટો હશે, 64 હશે એન્ડ નોટ 46. ગેટિંગ? ક્યાંય કાંઈ રિપીટ કરવાનું હોય કહેજો. કરું રિપીટ? ફાઇન. કોલેજ નથી હોય તમારી, મને કહેતા રહેજો ત્યાં રિપીટ કરવાનું હોય ત્યાં. ઓકે, મૂવિંગ અહેડ. The denominator of a rational number is greater than the numerator by 4. તો જો હું રેશનલ નંબરને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખું તો ઇટ ઇઝ p by q. તો જે ડિનોમિનેટર છે ને એ ન્યુમરેટર કરતાં 4 વધારે છે, તો ઇટ કેન બી રિટન એઝ p upon p plus 4. હવે આગળ એમ કહે છે કે if 4 is subtracted from the numerator, ન્યુમરેટરમાંથી 4 સબટ્રેક્ટ કરીએ અને ડિનોમિનેટરમાં 2 ઉમેરી દઈએ, 2 is added to the denominator, that is p plus 4 plus 2. The fraction becomes 1 by 6. Okay, so p minus 4 upon p plus 6 is equal to 1 by 6. અને આપણે p માટે સોલ્વ કરીએ to find the original number. So આને 6 આ બાજુ લઈ જાઉં છું, that is 6p minus 24 is equal to p plus 6. p આ બાજુ લઈ જાઉં તો 5p is equal to 24 આ બાજુ જાય તો 30. તો p is equal to 6 મળશે. If p is equal to 6, તો q is equal to p plus 4, that is 10 હશે. So what is the original fraction? Original fraction is 6 by 10 or એક ઓપ્શન હોઈ શકે 3 by 5. Okay, so not just in case of linear equation, આવા ક્વેશ્ચન તમને linear equation માં નહીં તો નંબર સિસ્ટમમાં પૂછી લીધા હશે, પહેલો ચેપ્ટર હતો એમાં પૂછી લીધા હશે, રાઈટ? અત્યારે મોટા ભાગના કૃપાએ જે ડાઉટ્સ પૂછ્યા એ આવી જ રીતે હતા, જેના ઇક્વેશન પહેલા ફોર્મ કરવાના હોય અને પછી એને સોલ્વ કરીએ તો we'll get the answers, right? Got it? Clear? So equation સાચા બનશે તો સોલ્વ થશે. So let's practice making equations. Okay, equations બનાવવાની પ્રેક્ટિસ કરીએ. Let's do that. For example, પહેલો છે make an equation for 6 less than a number is 3. તો આનો equation શું બનશે? પહેલા તો એને ઇંગ્લિશમાં સાચા સેન્સમાં સમજીએ તો શું કહે છે અને ગુજરાતી શું થશે આનું? એક નંબરમાંથી 6 ઓછા કરો તો એ 3 થશે. બરાબર. સો ઇક્વેશન કેવી રીતે ફોર્મ થશે? x minus 6 is equal to 3. Yes, right. Sorry. That is x, let x be the number. એમાંથી 6 ઓછા કરીએ, 6 less than a number is 3, so is equal to 3. તો આ ઇક્વેશન બને. So once you make the equation correct, then and only then you can give the answer correctly. Okay, એ વસ્તુ તમે સમજી જાઓ. તો પ્રેક્ટિસ એની કરવાની છે, ઇક્વેશન્સ બનાવવાની. એટલે હંમેશા હું કહું કે પ્રેક્ટિસ કરો, ક્વેશ્ચન રીડ કરવાની. તો ક્વેશ્ચન રીડ કરવાની પ્રેક્ટિસ થશે મીન્સ
ઇક્વેશન બનાવવાની પણ પ્રેક્ટિસ થશે, સમજવાની પ્રેક્ટિસ થશે. ઓકે, સો નેક્સ્ટમાં શું થશે? મેક એન ઇક્વેશન ફોર 8 more than thrice a number is 1. Thrice means 3 times. Twice means 2 times. Thrice means 3 times. So 8 more than thrice a number is 1. Eight x plus 3 is equal to 1. No. Eight x નથી, 8 times નથી. Thrice, 3 times છે. Come on. Yes, Kunjal. Correct. Come on, try તો કરો. શું કરશો એક્ઝામમાં? કે પ્રેક્ટિસ કેમ કરશો? Try it. શું આવશે Sir, આન્સર? thrice છે તો 3x નહીં આવે, 3x હા plus 8. આવશે. રાઈટ, 3x આવશે. 3x plus 8 is equal to 1. બરાબર છે. ઓકે, 3x plus 8 is equal to 1. Thrice a number એટલે કે 3 times a number. 8 more than 3 times a number એટલે કે એના કરતા 8 વધારે ઈ 1 છે, is 1. પછી ધીમે ધીમે આ ક્વેશ્ચન્સના પાર્ટ આવે છે. that is A's age is 4 more than B's age. કેવી રીતે લખાશે? જેમ કે a છે ઈ x છે તો more than b છે તો x plus 4. ઓકે, એની એજ ને ઓકે એક્સ X. કે ઓકે એ કહી દીધો મેં. એની એજ જ્યારે ક્વેશ્ચનમાં આવા વેરિયેબલ્સ હોય ને, તો જેમ કે કદાચ અહીંયા કોઈકના નામે આપી દીધા હોત ને રામ અને લક્ષ્મણ, તો હું આર અને એલ લઈ લઈશ એટલે મને કન્ફ્યુઝન નહીં રહે કે મેં એક્સ કોને ધાર્યો હતો ને વાય કોને ધાર્યો છે. ઓકે, સો એ એક હેબિટ રાખજો. સો એઝ એજ ઇઝ 4 મોર દેન બીઝ એજ. તો એ અને બી એ લોકોની એજ છે, તો એની એજમાંથી 4 કાઢીશ ત્યારે બીની એજની બરાબર થશે. રાઈટ, એની એજ બીની એજ કરતા 4 વધારે છે. ઓકે કુંજલ, એઝ એજ ઇઝ 4 મોર દેન બીઝ એજ. તો એની એજમાંથી 4 કાઢવા પડશે તો બીની એજની બરાબર થશે. ઓકે, નેક્સ્ટમાં શું કરશું? A's salary is 1000 less than twice of B's salary. એની સેલરી જે છે એ 1000 ઓછી છે, તો એની સેલરીમાં 1000 ઉમેરી દો. ઓકે, એ કોને બરાબર થશે? ટ્વાઇસ ઓફ બીઝ સેલરી, ટુ બી. રાઈટ, કુંજલ તે કર્યું એ બરાબર છે. 1000 માઇનસ કરી નાખો ટુ બી માંથી, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. ઇક્વલ ટુ ની ઓલી બાજુ લઈ ગયા. ક્લિયર છે એવરીવન?
સો ટ્રાય મેકિંગ ઇક્વેશન્સ ઇન ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ અને પછી એને સોલ્વ કરીએ. ઓકે, તો શું થશે? A is 3 times as old as B. તો પેલા ઇક્વેશન શું બનશે? A is 3 times as old as B. A is equal to 3B. Okay, A is 3 times as old as B. B જેટલો છે એના કરતા 3 ગણી ઉંમર છે A ની. After 15 years, the sum of their ages is 126. 15 વર્ષ પછી A ની ઉંમર કેટલી હશે? A plus 15. અને B ની ઉંમર કેટલી હશે? B plus 15. ઓકે, તો એનો સરવાળો કેટલો છે? 126. Find their present ages. તો આના પરથી સેકન્ડ ઇક્વેશન શું બનશે? A plus B પ્લસ 30 ઓલી બાજુ લઈ ગયો એટલે માઇનસ 30 થયા. 126 માંથી 30 ગયા, 96 બચે. તો હવે પેલા A કાં તો B ફાઇન્ડ કરું. તો A ના બદલે હું શું પુટ કરું? A can be written as 3B. તો 3B plus B is equal to 96. તો 4B is equal to 96. તો B is equal to 24. B 24 વર્ષનો છે. તો A કેટલા વર્ષનો હશે? 72. ઓકે, મેક ધ ઇક્વેશન કરેક્ટલી. તમારા આન્સર્સ 100% સાચા આવશે. હવે આ કેસમાં ફાઇન્ડ ધ પ્રેઝન્ટ એજીસ કીધું છે, તો હું ઓપ્શન્સ પણ યુઝ કરી શકત કે પહેલાં તો કયો ઓપ્શન છે જેમાં A ની ઉંમર B ની ઉંમર કરતાં 3 ગણી છે. તો એવો એક ઓપ્શન હશે 24 ને 72. તો એ ચેક કરીએ. તો હું કહું કે 15 વર્ષ પછી એ લોકોની ઉંમર શું હશે? તો 15 વર્ષ પછી આ કેટલા વર્ષનો હશે? B 39 યર્સનો અને A 87 વર્ષનો. શું એ બેનો સરવાળો 126 થાય છે? એ ચેક કરીશ. 6, 1 ને 12 થાય છે. તો એ ઓપ્શન મારો આન્સર છે. તો હું આ કાંઈ ઇક્વેશન્સ લખવાની વિધિ નહીં કરું, ટાઈમ નહીં બગાડું, મોઢે થાય છે. કદાચ બીજો પણ એવો કોઈક ઓપ્શન માની લો કે 36 અને 12. ઓકે, તો પહેલાં આમાં એ જ થાય છે કે બીની એજ 12 છે એના કરતાં 3 ગણી છે A ની ઉંમર. આ છે 15 વર્ષ પછી એ લોકોની રિસ્પેક્ટિવ એજીસ શું હશે? તો આમાં 15 ને 15 ઉમેરો એજ દેટ ઇઝ 36 ને 15 ઉમેરો તો 51, 12 માં 15 ઉમેરો તો 27. શું આ બેનો સરવાળો 126 થશે? નહીં થાય. તો આ ઓપ્શન આન્સર નથી. ઓકે, અવોઇડ રાઇટિંગ. લિનિયર ઇક્વેશન્સ કે ઇક્વેશન્સ ત્યારે જ બનાવો જ્યારે તમને સૂચતું ન હોય કે ઓપ્શન્સને કેવી રીતે યુઝ કરવા. બાકી પહેલાં તો ઓપ્શન્સ ઉપર નજર રાખવાની. ફાઇન, ટ્રાય. નેક્સ્ટમાં શું કરશું? ધ પ્રેઝન્ટ એજીસ ઓફ A એન્ડ B આર ઇન ધ રેશિયો 12:17. 12 વર્ષ રહીને એ રેશિયો કયો થઈ ગયા છે? 18 ને 23. 18:23, 18:23. તો ફાઇન્ડ ધેર એજીસ. ઘણી બુકમાં આ ક્વેશ્ચન્સ જે છે, સેટ ઓફ ક્વેશ્ચન્સ એન્ડ લિનિયર ઇક્વેશન્સ જેવો ટોપિક ન હોય તો પ્રોબ્લેમ ઓન એજીસ નામનો ટોપિક હશે, એમાં આપ્યા હશે આવા ક્વેશ્ચન્સ. ઓકે, સો ઇક્વેશન્સ બનાવતા આવડે આમાં? જે લોકોએ રેશિયો પ્રપોર્શન કરી લીધું છે, રાઈટ, શ્રુતિ અને કૃપા સિવાય, એ લોકોને તો આ બહુ ફટાફટ આન્સર આવી જશે. ઓપ્શન્સ નથી આપ્યા તો પણ. ઓકે, ઇક્વેશન શું બનશે? તો બેનો અત્યારનો પ્રેઝન્ટ એજીસ શું છે? તો 12x અને 17x. 12 વર્ષ પછીની વાત છે, તો બેમાં 12 ઉમેરી દઉં. તો હવે આ રેશિયો કોને બરાબર હશે? 18:23 ને. તો આને હું સોલ્વ કરું x માટે ટુ ગેટ ધ આન્સર. 23 × 12 કેટલા થશે? લાંબુ થઈ જાય.
276 પછી 276 પછી 17 ગુણ્યા 18 18 ગુણ્યા 12 છે. અત્યારે જો એ જ કરવું છે, બીજું કાંઈ ન સૂચે તો 276 પ્લસ 276x પ્લસ 276 ઇઝ ઇક્વલ ટુ 18 ગુણ્યા 17 17નો સ્ક્વેર 289. એમાં હજી એક વખત 17 ઉમેરું તો કેટલા બચશે? 296. રાઈટ. x પ્લસ 18 ગુણ્યા 12 180 ને 36 બીજા 216. સો આ બાજુ લઈ આવું તો 20x બચ્યા ને આને આ બાજુ લઈ જાઉં તો 60 બચે. તો x ઇઝ ઇક્વલ ટુ 3. અત્યારે એ લોકોની ઉંમર શું છે? તો 12 ઇન્ટુ x દેટ ઇઝ 36 વર્ષ એ ને થયા છે. 17 ઇન્ટુ 3 12 ઇન્ટુ 3 ઇઝ 36. 17 ઇન્ટુ 3 ઇઝ 51. p ને 51 વર્ષ થયા. હા સર મારા 18 into 17 306 આવે છે. 206. 18 into 17 18 into 17 306 આવશે. યસ, હા સોરી મે બી 26 જ એડ કર્યા. 306. તો કેટલા બચ્યા? 30 બચ્યા. તો આન્સર ઇઝ 2. તો આનો આન્સર શું થઈ જશે? 24 અને 34. ઓકે. તો હવે જ્યારે ઓપ્શન્સ હોય આપણી સામે, જેમ કે 24 અને 34 કે 34 અને 24, તો હું શું કરીશ? અત્યારે તો એ 12:17 રેશિયોમાં છે. પછી જ્યારે હું એમાં 12 વર્ષ એડ કરી દઈશ તો શું રેશિયો થશે? 36:46. તો શું આ 18:23 છે? તો આ ઓપ્શન મારો આન્સર છે. ઓકે. સો ધીસ પાર્ટ આટલું એક્ઝામમાં કરવાનું છે. આટલું બધું કરવાની જરૂર નથી. શુડ નોટ ડુ ધીસ. એમાં કેલ્ક્યુલેશન મિસ્ટેક થાય, મારી થઈ એમ. રાઈટ. નંબર્સ મોટા થઈ જાય તો આવું બધું થાય. સો બેટર અવોઇડ, કીપ ધ નંબર્સ સ્મોલ. તો આન્સર આવી જશે. યુઝ ઓપ્શન્સ. ઓકે. નેક્સ્ટ છે 10 years ago A's father was 4 times older than him. 10 વર્ષ પહેલા, એટલે માની લઈ કે આજે A ની ઉંમર A યર્સ હોય, તેના 10 વર્ષ પહેલા એટલે -10 એના ફાધરની એજ કેટલી હશે? માની લો આજે F યર્સ નો ના હોય તો 10 વર્ષ પહેલા F -10 ના હશે. એ કરતા 4 ગણા ઉંમરના હતા. પછી નેક્સ્ટ પાર્ટ કહે છે કે આફ્ટર 10 years, એટલે કે 10 વર્ષ રહીને A +10, તો ફાધર કેટલા વર્ષના હશે? F +10 yearsના. He will be half the age of his father. તો that means એની એજને ડબલ કરીએ તો ફાધરની એજ થશે. તો these are the two equations જે આપણે સોલ્વ કરવાના છે. તો કેવી રીતે કરશું? 4A -40 is equal to F -10. આપણે માની A ની પ્રેઝન્ટ એજ ફાઇન્ડ કરવી છે, તો F ને રિપ્લેસ કરશું તો આ -10 ઓલી બાજુ લઈ જાઉં તો +10 થઈ જશે. તો સિમ્પલી F is equal to 4A -30 થઈ જશે. હવે આ F ની વેલ્યુ હું સેકન્ડ ઇક્વેશનમાં પુટ કરું છું, this ઇક્વેશનમાં. તો what I'll get is 2A + 20 is equal to 4A -30 + 10. તો 2A આ બાજુ લઈ જાઉં તો 4A - 2A is 2A. બાકી બધું આ બાજુ લઈ આવું એટલે કે અહીંયા -20 છે એ ઓલી બાજુ લઈ જાઉં +20 થઈ જશે. 20 + 20 is 40. તો A is equal to 20 years. ઓકે. સો વિથ પ્રેક્ટિસ જો કદાચ આપણે ઓપ્શન્સ જોશું ને તો એક ઓપ્શન હશે 20 years. તો 20 ની આજે જો A ની એજ 20 years હોય તો 10 વર્ષ પહેલા કેટલી હશે? 10 વર્ષનો. તો ત્યારે એના ફાધર કેટલા વર્ષના હશે? 40 વર્ષના. કેમ કે 4 ટાઈમ્સ કીધું છે ક્વેશ્ચનમાં. 10 વર્ષ પછી એ કેટલાનો થશે? 30 વર્ષનો. ત્યારે એના ફાધર કેટલા વર્ષના હશે? તો 40 + 20 એટલે કે 60 વર્ષના. તો શું ડબલ થાય છે? થાય છે. તો ધીસ ઓપ્શન ઇઝ કરેક્ટ.
ઓકે, ક્યાંયથી રિપીટ કરવાનું? કરું રિપીટ? કહેતા રહેજો મને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન એક્સ, વાય એન્ડ ઝેડ? એક્સ, વાય અને ઝેડ વચ્ચે રિલેશન શું છે? ફોર એક્ઝામ્પલ, લેટ્સ ફોરગેટ અબાઉટ ઝેડ હમણાં. ઓકે, ઝેડ વિશે ભૂલી જઈએ આપણે. તો આ ઇક્વેશનને સોલ્વ કેમ કરશું? 7x plus 6y is equal to 110, 4x plus 3y is equal to 59. લિનિયર ઇક્વેશન સોલ્વ કરતા આવડે? ઓકે, શું કરશું? કાં તો y ને એલિમિનેટ કરીએ, કાં તો 3 ને. That is what the elimination method says. કાં તો સબસ્ટિટ્યુશન, that is x ની વેલ્યુ y ના ફોર્મમાં સબસ્ટિટ્યુટ કરીએ. એ અઘરું પડે, મોટો થઈ જાય. સો વોટ આઈ જનરલી ડુ ઇઝ, ઉપરના ઇક્વેશનને 3 થી મલ્ટીપ્લાય કર્યો, કેમ કે મારે અહીંયા આને 18 બનાવવો છે. નીચેના ઇક્વેશનને 6 થી મલ્ટીપ્લાય કર્યો. ઓકે, તો એ 18 થઈ ગયો. તો વોટ આર ધ ન્યૂ ઇક્વેશન્સ નાઉ? 21x પ્લસ 18y is equal to 330 અને 24x plus 18y is equal to 59. 6 are 59 ના ડબલ 118, 118 ના ટ્રિપલ 354. ઓકે, સો ઉપરનું ઇક્વેશન નાનો છે નીચેના ઇક્વેશન કરતા, તો એને માઇનસ કરું. 18y કેન્સલ. 24x માંથી 21x જાય તો 3x બચે. 354 માંથી 330 જાય તો 24 બચે. તો x ઇઝ ઇક્વલ ટુ 8 મળ્યો મને. x ઇઝ ઇક્વલ ટુ 8 હું કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકું, માની લઈએ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 8 મૂકી દીધું, તો 4 8 32, આમાંથી 32 માઇનસ થશે, આ બાજુ આવશે એટલે. સો 3y ઇઝ ઇક્વલ ટુ કેટલા બચ્યા? 27. તો y ઇઝ ઇક્વલ ટુ 9 મળશે. This is how we solve linear equations. આ મેથડ યાદ હતી કોઈને? ફરીથી બતાવું, શીખવાનું આ મેથડ? એનીબડી ટેલ મી. કેમ કે આવા ક્વેશ્ચન્સ આવશે સોલ્વ કરવાના. કહેતા રહેજો. ઓકે, નહીં તો રવિવારે પછી ઘણા બધા કલાક બેસવું પડશે, શનિવારે કે રવિવારે. સો કીપ ટેલિંગ મી શું કરવાનું છે. રિપીટ કરવાનું હોય કહેતા રહેજો મને. ફાઇન. સો ચાલો, અહીંયા તો મને એક એક્સની વેલ્યુ 8 અને વાયની 9 મળી ગઈ છે. સો હવે ઝેડનું રિલેશન શું છે? આઈ ગોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 8, વાય ઇઝ ઇક્વલ ટુ 9. તો આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 8 અહીંયા પુટ કરી દઉં, તો 15 માંથી 8 જાય તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 7. સો આપણને પૂછ્યું છે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન એક્સ, વાય એન્ડ ઝેડ. તો આઈ કેન સે દેટ ઝેડ ઇઝ લેસ દેન એક્સ ઇઝ લેસ દેન વાય. ઓકે, ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન એક્સ, વાય એન્ડ ઝેડ. જ્યારે પણ મેથ્સમાં રિલેશનશિપની વાત આવે તો એની ઇનઇક્વાલિટી કે ઇક્વાલિટી ચેક કરવાની. ઓકે, ઇઝી છે, કાંઈ નથી, રોકડા માર્ક્સ છે. હું પ્રાર્થના કરીશ ભગવાનને આવા ક્વેશ્ચન્સ ન પૂછે તમને. ઓકે, કેમ કે બહુ સહેલા છે, મેરિટ બહુ ઊંચું જશે, બધાને આવડશે, બધા 10મી પાસને આવડી જશે આ વસ્તુ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સની વેલ્યુ શું છે? તો જ્યારે 36ની ઘાત છે, હાફ અડધી ઘાત છે, 36 રેઝ ટુ 1/2 છે, એનો મિનિંગ થાય સ્ક્વેર રૂટ ઓફ 36, દેટ ઇઝ 6. તો આની જગ્યાએ હું લખી શકું 6 ગુણ્યા 1/4 મીન્સ સ્ક્વેર રૂટનો પણ સ્ક્વેર રૂટ, 1296 ના સ્ક્વેર રૂટનો પણ સ્ક્વેર રૂટ. તો 1296 નો સ્ક્વેર રૂટ થાય 36, એનો સ્ક્વેર રૂટ થશે 6, તો એ પણ 6 છે. 6 ગુણ્યા 6 નો સ્ક્વેર રૂટ શું થશે? 6. અત્યારે રાખી શકો છો આને આન્સર, બાકી એકચ્યુઅલી પ્લસ ઓર માઇનસ 6 એ યાદ રાખજો.
કેમ કે જ્યારે રિલેશન એસ્ટાબ્લિશ કરવાની વાત છે તો -6 નો સ્ક્વેર પણ 36 જ થશે. ઓકે, સો અહીંયા બધે પ્લસ ઓર માઇનસ આવે, પણ જો હું માઇનસ લઈ લઈશ તો નીચે અંદર ઇમેજિનરી વેલ્યુ થઈ જશે. એટલે મેં છેલ્લે જ્યારે ફાઇનલ આન્સર લેવાનો હોય ત્યારે મેં ખાલી પ્લસ ઓર માઇનસ મૂક્યા છે. ઓકે, સો એક્સની વેલ્યુ અત્યારે માની લો તમે 6 કયો, દેટ્સ ઓકે, કહી શકીએ છીએ. લેટ્સ ચેક ધ વેલ્યુઝ ઓફ વાય એન્ડ ઝેડ. તો વાય અને ઝેડને લિનિયર ઇક્વેશન સોલ્વ કરવાના છે. ઉપરના ઇક્વેશનને હું 3 થી ગુણી નાખું તો 6y થઈ જશે અહીંયા, પછી હું એને ઉડાડી શકીશ. તો ઉપરના ઇક્વેશનને હું 3 થી મલ્ટીપ્લાય કરું છું. ઓકે, સો લેટ્સ ડુ ઇટ. તો એને નીચે જ લખું છું 3 થી મલ્ટીપ્લાય કરીને, દેટ ઇઝ 6y પ્લસ 9z ઇઝ ઇક્વલ ટુ 33 તરી 99. ઓકે, ઉપરનો ઇક્વેશન નાનો છે તો હું એને માઇનસ કરું. 6y ગોન. 9z માંથી 5z જાય તો 4z બચે. 99 માંથી 71 જાય તો 28 બચે. તો z ઇઝ ઇક્વલ ટુ 7 મળ્યો મને. z ઇઝ ઇક્વલ ટુ 7, લેટ્સ સે હું આ ઇક્વેશનમાં મૂકું 7, તો 7 તરી 21, 33 માંથી 21 જાય તો 12 બચે. તો y ઇઝ ઇક્વલ ટુ 6 મળશે મને. સો xy અને z વચ્ચે રિલેશન શું છે? તો x ઇઝ ઇક્વલ ટુ y એન્ડ બોથ ઓફ ધેમ આર લેસ ધેન z. રાઈટ? કદાચ અહીંયા એમ પણ કહી શકીએ કે x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ y, કેમ કે x ની વેલ્યુ -6 લઉં તો લેસ ધેન થઈ જશે. તો આ રિલેશન પણ ઓપ્શનમાં હોઈ શકે છે. તો આ આન્સર છે, x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ y વિચ ઇઝ લેસ ધેન z. સમજી કે આવા ક્વેશ્ચન્સ આવે તો શું કરવાનું છે? કાંઈ નહીં, એક્સ વાય ઝેડ ની વેલ્યુ ફાઇન્ડ કરો અને ત્રણેય વચ્ચે શું ઇક્વાલિટી છે એ પુટ કરો. તો નેક્સ્ટમાં એમ જ કરશું. તો ફર્સ્ટ પાર્ટનો આન્સર શું આવશે? આનો આન્સર શું છે? Can I write this as 11 cube? Right? તો x plus y is equal to 11 અને x into y is equal to 28 એવું મને આ થર્ડ ઇક્વેશન કહે છે. તો કોઈકનો ગુણાકાર 28 થાય છે અને કોઈકનો સરવાળો 11 થાય છે, તો એ 7 અને 4 જ હોઈ શકે. રાઈટ? તો x અને y ની વેલ્યુઝ મળી. x ની વેલ્યુ શું હોઈ શકે? 7 હોઈ શકે ઓર 4 હોઈ શકે. y ની વેલ્યુ શું હોઈ શકે? 4 હોઈ શકે ઓર 7 હોઈ શકે. હવે આમાંથી કેમ કે આપણે એ ન કહી શકીએ કઈ કઈ છે, રાઈટ? મોટો કોણ છે, x કે y? વી કેનોટ સે. તો એના ઉપરથી આપણે થર્ડ ઇક્વેશનમાં જો વેલ્યુઝ પુટ કરીએ તો શું થશે? x ની વેલ્યુ માની લઉં 7 પુટ કરું, y ની 4, તો z ની વેલ્યુ શું થશે? -3. અને x ની વેલ્યુ 4 મૂકું, y ની 7, તો z ની વેલ્યુ શું થશે? +3. તો આ કેસમાં શું આપણે x y z વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ? x ની વેલ્યુ 7 અને 4, ઓકે, ત્રણે ક્યારે ક્યારે હતી એ હું સ્પેસિફિકલી નોટ કરું. તો x ની વેલ્યુ 7 હતી ત્યારે y ની વેલ્યુ શું લેતા હતા આપણે? 4. રાઈટ? અને z ની ત્યારે શું બનતી હતી? -3. તો ઇન ધેટ કેસ z વોઝ લેસ ધેન y વોઝ લેસ ધેન x. પણ જ્યારે x ની વેલ્યુ મેં 4 લીધી, y ની 7 અને z ની 3, તો રિલેશન શું બન્યો? z is less than x is less than y. સો આ બેમાંથી either this, ઓપ્શન્સ કેવા હશે? either this or this. ડિપેન્ડન્ટ આપણે x અને y ની શું વેલ્યુઝ લઈ છે, z ની વેલ્યુ પણ ચેન્જ હશે, અલગ હશે. ઓકે, એન્ડ એઝ આઈ સેડ, હું પ્રાર્થના કરીશ આવા ક્વેશ્ચન્સ તમને ના આવે, કેમ કે બહુ સહેલા છે. ફાઇનલી હજી એક આ છેલ્લો છે. લેટ્સ સી, ટ્રાય કરી જોઈએ શું થશે. We need two variables
ટુ સોલ્વ ટુ ઇક્વેશન્સ, રાઈટ? તો એક્સ અને વાય વાળા આ બે ઇક્વેશન્સ છે, એને સોલ્વ કરવા પડશે. તો શું કરું? આને 42 બનાવું, 6 અને 7 થી ગુણું ઉપર નીચે, કે 5 અને 8 થી ગુણવા સહેલા રહેશે? મારા ખ્યાલથી 5 અને 8 થી ગુણવા સહેલા રહેશે. તો આ 40 બનશે અને x એલિમિનેટ થઈ જશે. સો ધ ઇક્વેશન્સ વુડ બી 40x પ્લસ 35y ઇઝ ઇક્વલ ટુ 35 50 કેટલા? 675. 135 નો આવડે પાડો? ઓકે, એમને એમ કરી લેવાનો, ગુણ્યા 10 ભાગ્યા 2, 675. પછી નીચેનો ઇક્વેશનને કરું છું, 8 50 40x પ્લસ 48y ઇઝ ઇક્વલ ટુ 99 8 100 8 800. તો 99 8 એક આંકડો ઓછો હશે, 792. ઉપરનો ઇક્વેશન નીચેના ઇક્વેશન કરતાં નાનો છે, તો એને માઇનસ કરું છું. 40x કેન્સલ, 48 માંથી 35 જાય તો 13y બચ્યા, અને 192 માંથી 692 ગયા તો 100 ગયા, અને 92 માંથી 75 ગયા તો એમ કે 700 માંથી 600 ગયા તો 100, 90 માંથી 70 ગયા. કરશું એમ? નહીં થાય, કેમ કે 92 માંથી 75 કાઢવાના છે, એટલે 17 બચશે. તો y ઇઝ ઇક્વલ ટુ 9. y ઇઝ ઇક્વલ ટુ 9, તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? સો લેટ્સ પુટ, નીચેના ઇક્વેશનમાં મૂકો છો, y ઇઝ ઇક્વલ ટુ 9. તો 54 માઇનસ થશે આમાંથી, 54 માઇનસ થાય એટલે 45 બચશે. તો 5x ઇઝ ઇક્વલ ટુ 45 બચ્યા, તો x ઇઝ ઇક્વલ ટુ 9. તો x ની વેલ્યુ પણ 9 આવી, y ની પણ 9 આવી. તો z ની શું આવશે? સો અહીંયા 9 પુટ કર્યો તો 81 જાય તો 40 બચે, તો z ઇઝ ઇક્વલ ટુ 5 મળશે મને. તો આમ જ છે, x ઇઝ ઇક્વલ ટુ y, both are greater than z. રાઈટ કુંજલ, બરાબર છે. ઓકે, બાકી બધાને જ્યાં ન સમજાતું હોય મને કહેજો, આઈ વિલ રિપીટ, ખાલી જોયા ન રાખજો. ઓકે ફાઇન. ઇક્વેશન બનાવવાનો છે અગેન. શું બનશે? 5/7 of 4/15 of a number is 8 more. આ 8 વધારે છે, આ જે વસ્તુ છે એ, તો આમાંથી 8 ઓછા કરવા પડશે. કોના કરતા? 2/5 of 4/9 of the same number. ફાઇનલ ક્વેશ્ચન છે, what is half of that number? તો આને સિમ્પ્લિફાય કરીએ તો 3 સાર, બીજું કાંઈ નથી હોતું. તો 4/21x minus 8/45x is equal to 8. ઇક્વલ ટુ ની આ બાજુ લઈ ગયો છું, બે વસ્તુ, 8 ને આ બાજુ લઈ આવ્યો અને આ ટર્મ ને આ બાજુ લઈ આવ્યો છું. સો લસા કરવા પડશે. 21 અને 45 નો લસા કેટલા? આ કેટલા થાય? 7 તરી, અને આ કેટલા થશે? 15 તરી. તો બે પાસે 3 તો છે, એક પાસે 15 નથી ને બીજા પાસે 7 નથી, તો આને 15 આપી દો. તો 21 ને 15 આપો તો 21 ગુણ્યા 15 કેટલા થશે? 315. 15 ગુણ્યા 20 is 300 પ્લસ 15, 315. હે ને? એવી રીતે થાય ને. આપણે નીચે નથી ગુણતા, નીચે તો 315 જ રાખશું છેદમાં. સોરી, હા, આમાં એ જ થશે, ગુણ્યા 7 કરીશ 315 જ થશે. તો 4 ગુણ્યા 15 60x, અને 8 ગુણ્યા 7 that is 56x is equal to 8. તો 4x on 315 is equal to 8. 2. તો x is equal to 630. આપણને શું પૂછ્યું છે? what is half of that number? તો 315 is the answer. ઓકે, ડાયરેક્ટ એક ઓપ્શન હશે 630.
ઓકે, એ ટિક ન કરી નાખજો. અને જનરલી ફર્સ્ટ ઓપ્શન જ એવા રાખી દે જે એ લોકો એક્સપેક્ટ કરતા હોય કે સ્ટુડન્ટ આમાં ભૂલ કરશે ઉતાવળમાં. પણ બીજા ઓપ્શન્સ જોજો. આપણને હાફ ઓફ ધેટ નંબર પૂછ્યો છે, તો ધીસ ઇઝ નોટ ધ આન્સર. 315 આન્સર છે. ઓકે, એવી જ રીતે આ ઇક્વેશન શું બનશે? One by 5 of a number is equal to 5 by 8 of second number. If 35 is added to first number, okay, x plus 35 करूं, then it becomes 4 times the second number. तो ये થઈ જશે કોને બરાબર? સોરી, 4 times the second number થઈ જશે. Find the value of second number, એટલે કે y find કરવાનો છે. તો x ને એલિમિનેટ કરી, તો x ની બદલે હું શું પુટ કરી દઉં? 5 અહીંયા લઈ જાઉં, તો 25 8 by y પુટ કરી દઉં અહીંયા. સો 25 y by 8 plus 35 is equal to 4y. 4y આ બાજુ લઈ આવું, 35 બીજી સાઈડ, એવી રીતે કરી શકીએ. ઓર આને લઈ જાઉં ઓલી બાજુ તો સારું રહેશે. 35 is equal to 4y minus 25y by 8. 8 આ બાજુ મલ્ટીપ્લાય કરું છું લસા લઈને, that is 32y minus 25y upon 8 is equal to 35. કેટલા થાય? 7y, 7 50 35, અને મારો પાયની વેલ્યુ આવશે 40. ઓકે, એક્ઝામમાં ઓપ્શન હશે વોટ ઇઝ ધ સેકન્ડ નંબર, તો સેકન્ડ નંબરને હું લઈ લઈશ 40. જે પણ ઓપ્શન હોય, બીજા ઓપ્શન છે ટ્રાય થશે. ક્યારેક 40 ટ્રાય કરીશ તો હું શું ચેક કરીશ ફર્સ્ટ ઇક્વેશનમાં કે 40 નો 5 by 8, that is 40 into 5 by 8 કેટલા થશે? 25. It is 1/5 of a number. તો એ નંબર કયો હશે? 125 હશે. તો x ની વેલ્યુ 125 હશે. તો હવે આને ચેક કરું કે if 35 is added to first number, આ જે ફર્સ્ટ નંબર છે એમાં 35 એડ કરું એટલે 160 થઈ ગયા. તો શું એ સેકન્ડ નંબરના 4 ટાઈમ્સ થાય છે? 40 ના 4 ટાઈમ્સ થાય છે. તો એ ઓપ્શન મારો આન્સર છે. So this should be my rough work. Okay, not this one. આ બહુ મોટું છે, એ ન કરવાનું, એ નથી કરવાની, ટ્રાય કરવાની છે કે આપણે એ ન કરીએ. Use options. Okay, fine. Third of my savings, 1/3 of my savings in bank deposit. Bank deposit માં મારી જેટલી પણ સેવિંગ છે એનો ત્રીજો ભાગ is equal to half of my savings in mutual funds. Mutual fund માં છે એના half જેટલો છે. શ્રુતિ, કૃપા, ફાવે છે? Yes, sir. શ્રુતિ, તને સંભળાય છે ને ક્લિયરલી કે નેટવર્ક ઇશ્યુઝ છે? બરોબર સંભળાય છે. ઓકે, ફાઇન, સરસ. કાંઈ ડાઉટ હોય તરત મને રોકજો કે આ કોડિયો હજી પચ્યો નથી, ગળે ઉતર્યો નથી, આગળ ન વધો, બીજું ન ખવડાવો હજી. ઓકે, મને તરત રોકી લેજો. Yes, sir. ફાઇન. સો મૂવિંગ અહેડ કે 1/3 of my savings in bank deposit, એટલે કે બેંક ડિપોઝિટમાં છે એનો ત્રીજો ભાગ, અને ઇઝ ઇક્વલ ટુ મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું છે એનો બીજો ભાગ. So if my total savings is 150, that is B plus M is equal to 1.5 lakh. How much did I save in mutual funds?
તો મારે મ્યુચ્યુઅલ ફંડ્સ એમ ફાઇન્ડ કરવાનો છે, તો બી ને રિપ્લેસ કરીશ, તો આ 3 આ બાજુ લઈ જાઉં છું. સો બી ઇઝ ઇક્વલ ટુ 3/2m, 3/2m પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ 1.5 લાખ. તો ટોટલ 5m by 2 is equal to 1.5 લાખ. 5 થી ઉડાડું છું તો 50, સોરી 30,000 ઇન્ટુ 2 એટલે કે 60,000. તો મ્યુચ્યુઅલ ફંડમાં મેં કેટલા ઇન્વેસ્ટ કર્યા છે? 60,000. કદાચ બેંક ડિપોઝિટનું પૂછ્યું હોત તો આને ઇન્ટુ 3 થાત, દેટ ઇઝ બાકીના 90,000. ઓકે, ક્લિયર? લિનિયર ઇક્વેશન્સ આમ સોલ્વ કર્યા છે. ઓર એલ્સ જો તમને થોડું મેથ્સ સાથે ફ્રેન્ડશિપ વધારે હોય તો યુ કેન ટેક એ હિન્ટ. આના ટુકડા કરો. કયા રેશિયોમાં ટુકડા કરશો? તો આજે ઓરિજિનલ ઇક્વેશન હતો ને એ શું હતો? b/3 ઇઝ ઇક્વલ ટુ m/2. તો b/m ઇઝ ઇક્વલ ટુ 3/2. તો આજે 1.5 લાખ જે ટોટલ છે ને એના 5 ટુકડા કરો. 3 ટુકડા બેંક ડિપોઝિટ્સના છે, 2 ટુકડા મ્યુચ્યુઅલ ફંડના છે. એટલે કે એક ટુકડો કેટલાનો થશે? આના 5 ટુકડા કરું તો એક ટુકડો થશે 30,000નો. 30,000ના 5 ટુકડા કર્યા છે, 5 ટુકડા એટલે 1.5 લાખ થયા છે. તો 30,000ના 3 ટુકડા એટલે કે 90,000 હું બેંક ડિપોઝિટમાં રાખીશ અને બાકીના 60,000 ઓર 2 ટુકડા એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં. યસ, રાઈટ. ઓકે, આગળ કરીએ. Yes, sir. Fine. 20 times a positive integer is less than its square by 96. તો ઇક્વેશન શું બનશે? કોઈક એક પોઝિટિવ ઇન્ટીજરના હું 20 ગણા કરું તો એના સ્ક્વેર કરતાં 96 ઓછા છે, એટલે મારે 96 વધારવો પડશે આમાં. ઓકે, સો વોટ ઇઝ ધ ઇન્ટીજર? નો ડાઉટ આ ક્વોડ્રેટિક ઇક્વેશન આપણે આવતીકાલ જોશું, એનો ક્વેશ્ચન છે, પણ આ કરવું હોય તો ધારી પણ શકીએ કંઈક, રાઈટ? ઓપ્શન્સ કંઈક લઈને. ઓર આને ક્વોડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરવાનો છે. સો લેટ્સ ડુ ઇટ ટુમોરો. લેટ્સ કીપ ઇટ ઓન ટુમોરો જો સોલ્વ કરવાનો જ હોય તો એ રીતે. અધરવાઇઝ જ્યારે ઓપ્શન્સ હોય તો યુ કેન ટ્રાય. જેમ કે 24. ઓકે, એક ઓપ્શન છે 24. 24 ગુણ્યા 20 કરું તો 480 ને 24નો સ્ક્વેર શું થાય? 576. તો શું આ બેનો ડિફરન્સ 96 થાય છે? થાય છે. તો 24 જે છે એ આન્સર છે. ઓકે, બીજા ઓપ્શન્સ હશે 23, 25, 26 એવા બધા. તો 25 ને 20 ટાઈમ્સ કરું તો 25 ગુણ્યા 20 ઇઝ 500 ને 25નો સ્ક્વેર કેટલો થશે? 625. શું આ બેનો ડિફરન્સ 96 છે? ના, 125 છે. સો 25 જે ઓપ્શન હતો એ દેટ ઇઝ નોટ ધ આન્સર. એવી રીતે કરવાનું. તો ક્વોડ્રેટિક ઇક્વેશન એ સોલ્વ કરવાની જરૂર નહીં પડે ઇફ યુ યુઝ ઓપ્શન્સ. ઓકે, ફાઇન. On a children's day, sweets were to be equally distributed among 175 children in a school. સ્કૂલમાં 175 જણા છે, એ લોકોને સ્વીટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે અને ઇક્વલ, કોઈકને 2 આપી, કોઈકને 3 આપી, કોઈકને 4 આપી, એવું નહીં. ઇક્વલ, જેને આપવું એને સરખી આપવાની છે. બટ એકચ્યુઅલી ઓન ચિલ્ડ્રન્સ ડે 35 છોકરાઓ એબસેન્ટ હતા. તો 175ના બદલે 140 જણા જ આવ્યા હતા. Therefore, each child got 4 sweets extra. તો એટલે શું થયું કે બધાને 4 ચોકલેટ્સ એક્સ્ટ્રા મળી. So how many sweets were available in all for distribution? તો ટોટલ કેટલી લઈ આવ્યા હતા? તો જે પણ ડિસ્ટ્રીબ્યુટ કરવા લઈ આવ્યા હશે એ તો એમ ધારીને જ લઈ આવ્યા હશે કે હું 175 જણાને x જેટલી સ્વીટ્સ આપીશ તો બધામાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, રાઈટ? તો બધાને x જેટલી મળશે. ટોટલ 175 છોકરાઓ હોય તો, પણ ઓબ્વિયસલી એ દિવસે છોકરાઓ એબસેન્ટ હતા. 35 છોકરાઓ એબસેન્ટ હતા, રાઈટ? તો કેટલા જણા બચ્યા? 140 બચ્યા. એ લોકોના ઉપર આટલી ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ થઈ તો શું થયું? એ લોકોને 4 ચોકલેટ એક્સ્ટ્રા મળી. એટલે ઇનિશિયલી કેટલી મળવાની હતી? 140 ઇન્ટુ x જેટલી મળવાની હતી, પણ 4 એક્સ્ટ્રા મળી છે, એટલે કે x + 4 મળી છે.
સો આપણે x માટે સોલ્વ કરવાનું છે. હાઉ મેની સ્વીટ્સ were there in all? ઓકે, શું થશે? અને એક્સપાન્ડ કરી 140x પ્લસ 14 ચોક કેટલા થાય? 56. ઓકે, સો 560. આ બાજુ 175x છે, તો 35x is equal to this. પાંત્રીસ દુ 70 થાય ને આ 70 ગુણ્યા 8 છે હે ને, તો 35 ગુણ્યા 16 હશે. તો x ની વેલ્યુ 16 થઈ. તો ટોટલ કેટલી ચોકલેટ્સ લઈ આવ્યા હતા એમ પૂછ્યું છે. તો ટોટલ ચોકલેટ્સ એ લોકો કેટલી લાવ્યા હતા? 175 ઇન્ટુ 16. 16 × 80, 8 ઉપર 16 સત્તા કેટલા થાય? 16 સત્તા 112. ને 8 120. 16 એકા 16 ને 2 12 28. તો 2800 ચોકલેટ્સ લઈ આવ્યા હતા એ લોકો. એમ માનીને કે 175 જણાને ડિસ્ટ્રીબ્યુટ કરશું ચોકલેટ્સ તો બધાને કંઈક મળશે. પણ 140 એબસન્ટ હતા તો બધાને 4 ચોકલેટ્સ એક્સ્ટ્રા મળી. ઓકે, આવો જ ક્વેશ્ચન છે ચોકલેટ્સની બદલે હવે નોટબુક્સ છે. તો નોટબુક્સ આપવાની હતી અમુક છોકરાઓને ક્લાસના. તો the number of notebooks each child got was 1/8 of the number of children. તો let the number of children be c. જો let c be the number of children માની લઉં તો એના કરતા 8મા ભાગની બુક્સ મળી એક છોકરાને. ઓકે, b is equal to c/8 એમ કહી દઈ. નેક્સ્ટ છે had the number of children be half, એટલે કે જો છોકરાઓ હાફ હોત, c કરતા અડધા જ આવ્યા હોત, તો each child would have got 16 notebooks extra. Okay, each child would have got extra નથી, each child would have got 16 notebooks, એટલે કે 16 notebooks મળી હોત. તો how many notebooks were distributed in all? ઓકે, કેટલી નોટબુક્સ આપી હશે? જો c/2 જેટલા ચિલ્ડ્રન આવ્યા હોત તો બધાને 16 નોટબુક્સ મળી હોત, રાઈટ? તો ટોટલ 8c જેટલી બુક્સ આવી હશે. 8c જેટલી બુક્સ આવી છે, તો c કાં તો b ફાઇન્ડ કરવાનું છે. તો હવે શું કરશું નેક્સ્ટ? તો માની લઈ પહેલા 8c જેટલી ટોટલ બુક્સ આવી હોય અને c જેટલા ચિલ્ડ્રન હોય તો બધાને 8 બુક મળે, રાઈટ? બધા છોકરાઓ આવ્યા હોત તો 8c ડિવાઇડેડ બાય c એટલે કે 8 બુક્સ બધાને મળે.
પણ હવે જેમ કે સી જે છે એ હાફ થઈ ગયા, C/2 જેટલા આવ્યા, તો આ લોકોને 8 વધારે મળી આવે. તો બુક્સ કેટલી હશે, કેટલી લઈ આવ્યા હશે જે પણ વિતરણ માટે આવ્યા છે એ લોકો? 8 નો સ્ક્વેર, રાઈટ? 8 નો સ્ક્વેર 64 લઈ આવ્યા હોત. રાઈટ, જેમ કે 64 લઈ આવ્યા હોય, 64 નો ને 8 જણા ક્લાસમાં હોય તો બધાને 8 મળશે. પણ જો 8 ની બદલે 4 જણા, ઇફ ધ નંબર ઓફ ચિલ્ડ્રન બીન હાફ, એટલે કે એને અડધા કરી નાખીએ તો 64/4 થશે અને 16 નોટબુક્સ મળશે એ લોકોને. તો એ લોકો કેટલી નોટબુક્સ લઈ આવ્યા હશે? 64. ઓકે, સો આમાંય ઓપ્શન્સ હશે 64 ને 128 ને એવા બધા, તો એવી રીતે જવાનું છે.